સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. સ્વાગત છે અમારું નવા બ્લોગ વિડીયોમાં. તો ગાઈઝ, બહુ દિવસ પછી આપણો લોંગ વિડીયો ઉત્તરાયણ આવ્યો તો ઉત્તરાયણ વાસી ઉત્તરાયણ એના પછી સીધો હવા આવશે. બહુ દિવસથી બ્લોગ બનાવ્યો નહોતો કેમ કે ટાઈમ નહોતો મળ્યો. તો આજ બનાવીએ છીએ. આજ તો સર રવિવાર, બહાર એવો વાયરો ચાલુ હોય ને ફૂલ ઠંડી હોય. બે દાડા તો બહુ ઠંડી હોય. આપણું પોણી થાય તો સુધી આપણે બ્રશ કરીને ચા પી લઈએ. જે રાહ પૂરી કા ગલુડિયા हमारा शकल बुरा है तो क्या हुआ, फोटो में तो अच्छा दिखता हूँ ना। तो गाइस हम ब्रश करके आ गए हैं चाय पीने के लिए और यहाँ पे पपैया पड़े हैं जो काका ने लाए थे और हम चलो चाय पी लेते हैं इसमें। आ गया गर्मा गर्म चाय एन ठंडी वाय છે ગાઈસ ગેલેરીમાંથી એટલો ઠંડો પવન હેડે ને જો હવે ઝાડવા લઈને હવેથી ફૂલ વાયરો હેડે ઠંડો એમ. કિંજલ કોમલ ચો જ્યાં ऑर्डर में तो किंजल कोमल दो जन ऑर्डर में गए हैं. तो गाइस वागी गया 9 तो આપણો 9 તૈયાર થઈને જવાનું હા કિંજલની દુકાન નહીં આપણી દુકાને. બાલ એવડા મોટા થઈ જાય ને જોયું આ બાલ બાપ પાછળથી. તો આજે મમ્મીની ફરમાઈશ ચાંદની તો બાલ કપાવવા જવાનું છે. બધા મોટા થયેલા બધા. मतलब ये एक मिनट रुको, तुम खुद देखो, ये देखो है मुझसे कोई स्मार्ट, बताओ खुद नहीं, तुम खुद दे. गाइस છે ને તે આ કિતના બધા કલર વખુડતા है इधर से देखજો યાર. હજુ તો આ ઉખડવાનો તૈયાર જ છે. આ રૂમાલ ત્યાં એટલો બધો ઉખડીને પડ્યો ભોય ને ઈસમે પડ્યા બધો વખૂટી ગયો. લાપી ये है लापी. गिरीश का सुनने का गाना बैगन ले बेटा છે જે તો લે હવારમાં. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. ઓર્ડર માં જ્યાં હતા ગુડ મોર્નિંગ. હે હેર સ્ટાઈલ ના ઓર્ડર માં હેર સ્ટાઈલ ના તે નાઈન જતા નાયા વગર અંધારામ તો આ નાઈન જવાય કે નાઈન તો જવું પડે કે અંધારામ જો તો ચોઈ નહીં જાય તો વહેલા ઉઠવું પડે. વાયરો છે ઓલા વહેલા ઉઠવું પડે. મેલ બાર હતું. કોમલે કોઈ કરાવી દે જેવી હેર સ્ટાઈલ કરી બતાવજે. કેવી લાગે? મસ્ત સરસ so elegant ખૂબ જ just સરસ looking like a wow બ્યુટીફુલ વાવ નાઇસ. ગાઈસ એક ફોટો વાગીને આવ્યો તો કોમલનો પાઈ ફોટો પાડવા મોકલી. અહીંયા બાજુમાં જ જતો એટલો પેલો છેલ્લા ગયા. ગાઈસ મને કોઈક વસ્તુ જડી છે કિંજલનો. हमारे यहाँ ऐसा ही होता है. અલે અલે અરે ભાઈ આ તો કોલેજ માં જવાનું હોય. હા હા અલે રવિવાર આજ તો કોલેજ ના જવાય. રાજી હા તમારી કોલેજ साले तू શું થયું લે કે ફોટો તો જો ફરીથી પાડી નાઈ. ફરીથી પાડ્યો પણ ભલે વાત રહી એના કરતા બંધ તો આ મેલ દેવા દે. મેલ દેખ એ કિંજલ તું કે છે હું બાલ કપાઈ આવું. હા મારા બાલ નહીં પપ્પા વાળવા દે. શું વાત સાચું કહી લે. હા કિનલી તો ઓભરતી નહીં હમ મમ્મી એ મમ્મી હું બાલ કપાઈ આવું. હા હા સેવા ચેવા કપાવાના પૈસા પડી જાય કપાવતો ના ખાલી ખાલી કટ આવતરે ને શું કટ કપાવજે જો પૈસા વસૂલ થાય એવા 3 મહિના ઉભી બાપરે. તો ફાઇનલી ગાઈસ આજે આપણે જવાનું છે બાલ કપાવવા. અને જાણે બાલ કપાવવાનો વિચાર આવે એટલે પાછું મન ટેચું પર જવા મળે ના કપાવું એવું આપણો વિચાર હતો કે લાલાભાઈ જેવા મોટા બાલ કરવા. લાલાભાઈ તો મેળ આવે એવો સાદ નહીં લાગે. તો ફાઇન હજી આપણે જવાનું છે બાલ કપાવવા. તો બની જજો. ગાઈસ આપણી ચેનલમાં 197 સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને 200 થવામાં હવે થોડીક જ વાર છે કમિંગ સન. અને આપણું ચેનલ બહુ રીચ ડાઉન હતી એટલે આવા વિડીયો મૂકવાના ચાલુ કરે એમાં થોડા વ્યૂ આવે ચેનલ પ્લસમાં રહે. બાકી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ના કરી હોય તો સપોર્ટ કરજો આપણી ચેનલ. અરે લાલાભાઈ ऐसे हेयर करना मैं भी डिजर्व करता हूँ मगर हमारे घर वाले डिजर्व नहीं करते. हमारे यहाँ ऐसा ही होता है. मम्मी बेन हमारा पानी गर्म થઈ ગયું. થઈ ગયું તાર બાલ ને કપાવા દે બાલ કપાવવા પડશે.
તારી મરજી. ખૂબ વાયરો હોય ને ઠંડી બહુ પડી છે. અમારે તો ચડી ગયા કાંઈ સમજ છે. તમે સોસાયટી છે ને ઠંડી એટલી લાગે ને ગામ કરતા નહીં. ગાઈસ મારું ઇયરફોનનું એક બાજુનું ખોવાઈ ગયું હતું. મમ્મીને સવારે જડ્યું હશે ને મેં વાપરે પડાયું પણ હવે ચોપ પડી તો મને ખબર નહીં ના તો પૂછ્યું તો મૂકું હવે સીધો ચોપ પડી ગયું ગાઈસ મમ્મી સવારે આજે ભરાઈ દીધું હશે જડ્યું ને એટલે તો એક તમારા ખાટલામાંથી મળ્યું ને એક મમ્મીએ ભરાઈને તો ખોઈ નાખ્યું શાકભાજી. तो किंजल बहन आप हवार में ऑर्डर में जाके आए तो आपको कैसा लग रहा है? बहुत अच्छा लगा. पहला ऑर्डर था हेयर स्टाइल का. पहला ऑर्डर है हेयर स्टाइल का ही था. हजू मेकअप नो नहीं है नहीं बराबर. सो गाइस हमारे जहाँ था फरने की वजह से हमारी स्किन को बहुत टैनिंग आ गया है और स्किन की हालत बहुत ही बिगड़ गई है, देख सकते हो आप. तो बस हम लाए हैं ये वाला पैक. तो ये हम स्क्रब है स्क्रब. तो हमारे फेस पे घस के थोड़ा सा ठीक करते हैं. तो इसको तोड़ते हैं हम और लगाते हैं. मियाओ. आखा फेस पे आ गया है. अब हम थोड़ा ये बाकी में थोड़ा सा मान लिया है क्योंकि उंगली भीगी हुई रहे तो हम उंगली वहाँ पे भीगी करते हैं. फिर हम फेस पे है ना ऐसे 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 घसते हैं. सो फाइनली गाइस हम स्क्रब को 10 मिनट घस के अब आ गए हैं फेस को हमारे धो के. तो आप देख सकते हो मैं कितना वाइट लग रहा हूँ. देख सकते हो आप थोड़ा सा फर्क लग रहा है मुझे. लागा कोई फिर કાર્યો બૂટ. તો ગઈસ આપણે જવાનું છે દુકાને પાર્લરે આપણો. તો ફટોફટ હવે નહીં તૈયાર થઈ ગઈ છે, નાસ્તો કરી લઈએ પછી તૈયાર થઈને તો ચલો નાવા જઈએ. સો ગાઈસ આપણે નહીં તૈયાર થઈ ગયા છીએ અને હવે નાસ્તો કરવાનો તો બાકી કિંજલ હેડી કોલેજ. તો હું પહેલા નાસ્તો કરી દઉં વાર નહીં કાંઈ પછી મારે ડાયરેક્ટ એવું છે. સો ગાઈસ આપણે કિંજલના ગોમમાં મૂકીને આવ્યા અને કોઈ ખાવું ને એવું લાવવાનું હતું તો એ લઈને આવ્યા ને હવે નાસ્તો કરીને જઈએ ફટોફટ. હવે દુકાને થોડું મોડું થઈ ગયું. ગાઈસ આ જેટલો બધો સામાન લઈ જવાનો હોય દુકાને. કિંજલ દુકાનથી વાય લાવી હતી ઘેર માટે તો હવે લઈ જવાનું ને હવે આપણે હેડે દુકાને. અને આ ભૂરીનો ગલુડિયો જો બધો સહેલો ભાડીને વાપરો ત્રણે ત્રણ આટલો ઊંઘ્યો. પોચ હતો તો બે તો રસ્તામાં આવીને સાધનમાં આવીને મરી ગયા. ત્રણ વધી આવી એ ભૂલ્યા બેહી રહેજો આટલો જતો ના ચોય રસ્તા બસ્તામાં. સો ગાઈસ આપણે દુકાને આવી ગયા છીએ અને હવે દુકાન ખોલી દીધી. આટલે એટલી બધી સેપટ આવીને પડેલી હોય ને તો વાળી દેવું પડશે ને. અને અંદર આ ટેબલ કાચ અને ખુરશી પછી આ લાલ ટેબલ બીજું એ બધું સાફ કરવું પડશે. તો ચલો સાફ કરી દઈએ. સો ગાઈસ હમ દુકાનથી ઘરે આવી ગયા છીએ જમવા માટે. काड़ी का गलूड़िया एक भी दिख रहा नहीं है. વાગી ગયા છે 2. તો મમ્મી શું બનાવ્યું છે જમવામાં? મમ્મીએ તૈયાર જ રાખ્યું. ચટણી બનાવી ગાજર વટાણા શાક. ગાજર અને વટાણા કા શાક. હારી શાક હે કચ્ચા શાક. ગાઈસ માં દાદા અને મારા પપ્પાના ફાધર એરિયા એમના દાદાનું ઓપરેશન કરાવ્યું હતું દવાખાને. તો પપ્પાને બે કણી કાલ હું હતો. કાલ વજનાથ હું આવ્યો હતો ઘેર અને આગલી નાઈટ ગણ હતો હું. તો પપ્પાને દાદા બે દવાખાને. તો આજ વજના અમારે જવાનું કે મમ્મી કાલ સવારના નોકરી જવાનું. કાલ સવારે જવાનું મારે. તો કાલ સવારે મારે જવાનું હોય એટલે આટલા આવ્યા હતા ને ગુરુવારે જ્યાં હતા એક ગુરુવારે જ્યાં હતા. તો આજે રવિવાર થયો 25 તાળાની ગોઠનું ઓપરેશન. તો ગાઈસ મસ્ત જમવાનું તૈયાર છે. ગાજર ને વટાણાનું શાક, રોટલી, ચટણી એન્ડ છાશ. તો ચાલો તમે પણ સાથે આપણે જમી લઈએ. અંગાત દાડમના દાણા લાલ લાલ. અમે કહીને આટલા બાર તડકા ઢોલડી ડાળીને બેઠા હતા. સોયલો તો ઠંડી વાયરો આવે ઠંડો ઠંડો એટલે. ગાઈસ દુકાને હેડવું હતું ને ઢાપુ બેન આવી ગયો હોય કોલેજથી જઈને. ઓકે ગુજા ચપ્પલ તોડવાનું હોય છું એ હે તાય લે મમ્મી
टाई 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 एक कप टाई ए छोटे सो गाइस हम ઘેરથી આવી ગયા ચા પીને દુકાને અને દુકાન પર આવા જીન્સનો વિડીયો બનાવવાનો હતો કિંજલે મને બે હારી રાખ્યો વિડીયો બનાવી જા ઘેર તો અમે બેઠા છીએ દુકાન પર અને ચાલો તાન रोम रोम भाइयों सिस्टम पार देंगे अरे भाई સો ગાઈસ હું આવ્યો છું ઘેર અને બહુ જ દાડાથી બાકાજી થાય મમ્મી બોલ કરે છે તો ફાઇનલી ગાઈસ આજે જઈએ છીએ આપણા વાળ કટિંગ કરવા માટે મેં જેવા વાળ કપાવવાના લે હારા તમને તો ચેવા ગમા પણ યા આર્મી કટ્યા વાતી ખચાક પાછળથી એક ખચાક અને આર્યા ને એ નખ જેવડા બાલ એવા બાલ ગમા શકે આપણે જઈએ ગાઈસ ગામમાં સો હેલો ગાઈસ हैं ये क्या हो गया તો હવે તમારું લાલા ભાઈ બાલ કપાઈને આયા એના પછીના બ્લોગમાં સો ફાઇનલી ગાઈસ આપણે બાલ કપાઈને આવી ગયા છીએ બાપ રે પાટી ઉડી ગાઈસ અહીંયાથી લેટ્સ ગો ગાઈસ જો આપણો બાલ કપાઈને આવ્યા છે મેં તમને ઘર બતાવી દઉં જો મસ્ત હા મમ્મીની રાય લઈએ આપણે બુલેટ કટ અમે માં બાલ છે ભાઈ હારા સાચું કે છે ભાઈ દીદી માં બાલ બરોબર આજુબાજુ કપાયા ઉપર નહીં કપાયા કે પાછળ નહીં કપાયા એવું છે પાછળ ના હોય ને આમ મુઠ્ઠી વાળું તો આખા હાથમાં જતા હતા હવે નહીં આવતા આ એના કરાય પણ આમ લંબાઈમાં ચમ રાખે એના બુલેટ કટ કહેવાય मुलेट कट सॉरी क्या चीज है जो बच्चों को डरा रही है ऐसी तो कौन सी चीज है जो बच्चों को डरा रही है गाइस ने नहीं कहेવાનું રો પેલે હું એક ગીત ગાઉં હો ખાલી એક્ઝામ્પલ માટે બીજ ભરવા આવું એવી તાકાત હાલ છે अभी मजा आएगा ना भिड़ो ગાઈસ મમ્મીએ ભૂરીને એક જ ટવકો પાડે ભૂરી ઊભી રહે તો ભૂરી આટલા એને ઊભી થઈ ગઈ છે મમ્મી અંદરથી લઈને આવે અંદર 2-5 મિનિટ થઈ જાય ને તો એ ઊભી રહેવાનું કીધું હોય ને તો ઊભી જ રહી હોય જાય ને ભાઈ ભૂરી આંટી આ તો એકલું જ છે બીજો ચજો ગાઈસ બહાર તો એવો વાયરસ જબરજસ્ત મનાલી તો જો બરફ પડે લાલા હાલ સ્નોફોલ થાય હાલ તો મનાલીમાં તે કોઈ મજા આવી જાય તમારું શું મજા આવે જવું તમે સેલ્ટો લઈ લો તે આપણે બધા જઈએ અમે ગેસ નો ખાઈ દે ગેસ બહાર તો બહુ જ ઠંડી વાયરો ચેવો છે જોજો ખાલી બહુ ઠંડી છે ઓય કણું કરી બહાર ને કરે આપણને બહાર ઠંડી બહુ હોય ને એટલે એ ખૂણો હોતો હોય આમ ચોક ખૂણો મળી જાય ને અંદર ઊંઘવા માટે તો હોઈ જાય પછી રોજ ઊંઘા આવતા રહે ને પહેરી જાય પછી બહાર નહીં જતો અમારે દર વર્ષે થાય જ છે એવું એ બડા ભૂરે બહાર જાય હેડ તાર પેલો એનો દોસ્તાર બધો ભાઈબંધ બહાર ફરી જાય કિંજલ બેન તો પૈસા ગણે હે ભાઈ પૈસા નહીં પેલા 1000 રૂપિયા આ બાજુ લેવાના તે લીધા હોત એટલા મારા સવારે ચો જવાનું અમદાવાદ ગાઈસ કિંજલ તો સવારે જાય છે અમદાવાદ એના દુકાનનો સામાન લેવા માટે બધા છો જવાનું દુકાને કો લે પઈ સો ગાઈસ એ આપણે વ્લોગનો કરીએ છીએ એન્ડ અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરી દેજો આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો સપોર્ટ કરજો આપણી ચેનલને તો મળશું નવા વ્લોગ વિડીયોમાં તો જલ્દી આવજો જય માતાજી ગુડ નાઇટ